ગુડ ઇવનિંગ મિત્રો, તમારું સ્વાગત છે એનડીએ ગવર્મેન્ટ 3.0નું પ્રથમ ફૂલ બજેટમાં. અને આ માર્કેટે આપણી ઇન્વેસ્ટમેન્ટ જે છે શું સ્ટ્રેટેજી જોઈએ એના માટે હું બિરેન પાડલિયા ફાઇનાન્શિયલ વેલનેસ ફાઉન્ડર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છું. મારો 19 વર્ષનો ફાઇનાન્શિયલ સર્વિસનો અનુભવ છે અને વેરિયસ કોર્પોરેટમાં મેં પોતે જોબ કરેલી છે અને મોટાભાગે મેં ઇન્વેસ્ટમેન્ટ સાઇડ જ કામ કરેલું છે. તો આ જે સેશન છે અત્યારે માર્કેટમાં ઘણા લોકોને એવું હશે કે ભાઈ માર્કેટ આટલું બધું કશું કાંઈ નથી તૂટી ગયું, પેનિક થઈ ગયા છે, નેગેટિવ ન્યૂઝ જે છે એ દેખાય છે. તો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક લોકો જે છે એ પોતાના ગોલ્સ બનાવે અને ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરે. માર્કેટ કન્ડિશનને જે છે જોવાની નથી, ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. ઘણીવાર એવું હોય કે માર્કેટ તેજી હતી તો શોર્ટ ટર્મ ગોલના પૈસા બી ઇક્વિટીમાં નાખી દે. તો ઓલરેડી માર્કેટ 14-15% કરેક્ટ થઈ ગયું છે છેલ્લા 3 મહિનામાં. તો તમારા ગોલના પૈસા જે છે એ અત્યારે તમારે શોર્ટ માર્કેટ ફોલ છે તો અચીવ નહીં થાય, અથવા તમારે કંઈક લોન લેવી પડશે, તમે ખોટા આવશો. તો અમારું સિમ્પલ છે કે તમને એજ્યુકેટ કરવા છે કે જે બી ઇન્વેસ્ટમેન્ટ કરો એ ગોલ બેઝ કરો, રેગ્યુલર કરો, ડિસિપ્લિન રીતે કરો, અસેટ એલોકેશન બિલીવ કરો. જો અસેટ એલોકેશન ન હોય તો આવા ટાઈમે તમારા કોઈ વિડ્રોલ જતું હોય તો ચેલેન્જ થાય. ઇમરજન્સી ફંડનું તમે પ્લાનિંગ કરો અને ખાસ જે છે તમારું રિસ્ક પ્રોફાઇલ જે છે ટાઈમ ટુ ટાઈમ તમે મેનેજ કરતા જાઓ. તમારું ટર્મ પ્લાન, મેડિક્લેમ છે એ બધા રિવ્યુ કરતા જાઓ. તો અમારો ઓબ્જેક્ટિવ એ છે કે ભાઈ તમને એક ઇન્વેસ્ટમેન્ટમાં જે છે ગોલ બેઝ છે એમાં તમને એક ડિરેક્શન મળે અને તમારો સારી રીતે ફાઇનાન્શિયલ ગોલ અચીવ થાય અને તમારું કામ સારી રીતે થતું રહે. તો જે બજેટ આવ્યું અને જે લાસ્ટ ટાઈમ એનડીઓ ગવર્મેન્ટે પેલું બજેટ રજૂ કર્યું હતું જુલાઈ 2024માં, ત્યારે બી એના 4 પિલર હતા: ફાર્મર્સ, પુઅર લોકોને અપલિફ્ટ કરવા છે, વુમેન અને યુથ. તો આ જ પિલર ઉપર એ લોકોએ બજેટ આપેલું છે. તો બજેટ જે છે ઇકોનોમીને બહાર નાખવાના જે બહાર કાઢવું છે એને, તો એમાં ખેતીવાડી ખાસ છે કે જે રીતે આપણું એગ્રીકલ્ચરની પણ છે આપણે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ આપે છે. બીજું છે કે ઇન્ડિયામાં સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ ખૂબ ખરા, તો તેમાં વધારે રોજગારી કેમ આપી શકીએ, કેમ એને આપણે પ્રોત્સાહિત કરીને આપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી બનાવી શકીએ. ત્રીજું છે ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને ચોથું છે ગ્લોબલી આપણું જે રીતે ઇન્ડિયા છે જે 2027-28 વર્લ્ડનું થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવાનું છે અને આપણે 2030 સુધીમાં વર્લ્ડનું 8% જીડીપી કન્ટ્રીબ્યુટ કરવાનું છે, એક્સપોર્ટ બી ગ્રો કરવું છે. તો એક્સપોર્ટ પોલિસી બી આપણે સારી બનાવવી પડશે. તો એના ઉપર આ ખાસ છે. અને આપણું 2047નું જે ધ્યેય છે વિકસિત ભારત, તો એના ઉપર આપણે કામ કરવું છે. અને એઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે ગવર્મેન્ટનો એજન્ડા છે અને એ આપણે બજેટમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ રહ્યા છીએ. તો એગ્રીકલ્ચર એક કી રિફોર્મ્સ છે, એમએસએમઈ છે કે એમાં બી ઘણા રિફોર્મ્સ આવેલા છે. ખાસ જે ફૂટવેર લેધર ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં ગવર્મેન્ટનું સારું ફોકસ છે, જે એમ્પ્લોયમેન્ટ ખૂબ ક્રિએટ કરે છે અને જે વર્લ્ડનું ટોય બનાવવાનું જે છે એને આપણે વર્લ્ડની બનાવવું છે કોમ્પિટિવનેસ. તો આના ઉપર બે ખાસ ઇન્ડસ્ટ્રી પર ગવર્મેન્ટનું ફોકસ છે. ત્રીજું છે કે ભાઈ લાસ્ટ ટાઈમ જે યુથ ઉપર એ લોકોએ સ્કિલ ઇન્ડિયા કરીને જે લાવ્યા હતા એ જ વસ્તુ છે કે ઇન્વેસ્ટમાં પીપલને કર્યું છે, ઇકોનોમી અને ઇનોવેશન લાવવું છે, જે આપણે આ બજેટમાં ઘણું બધું જોગવાઈ કરેલી છે ગવર્મેન્ટે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી ઇકોનોમી છે એને એક્સપોર્ટ કરે તો જે કમ્પિટિવ થાય, કારણ કે આપણે સૌથી વધારે ક્રૂડ અને ગોલ્ડ ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આ બેને આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કરવું હોય તો આપણે એક્સપોર્ટ વધારે કરવું પડે. બજેટની અંદર ખાસ એ છે કે રિફોર્મ્સ જે છે એ એઝ ઓફ ડુઈંગના છે, તો એને 6 સ્ટેપ્સ ગવર્મેન્ટે આપેલા છે, જેની અંદર ફાઇનાન્શિયલ સેક્ટરના રિફોર્મ્સ છે અને ટેક્સેશન જે બંને આપણે આગળ જોઈશું. રેગ્યુલેટરી રિફોર્મ કરેલા છે લેબર લોઝમાં, પાવર સેક્ટર રિફોર્મ્સ કરેલા છે, અર્બન ડેવલપમેન્ટ કરેલું છે
અને માઇનિંગ સેક્ટરમાં બી ગવર્મેન્ટે સારા એવા બનાવેલા છે. આ 6 સેક્ટર ઉપર ફોકસ છે રિફોર્મ્સનું, કે જ્યાંથી એઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરીને ઇન્ડિયાનો જીડીપી જે છે આપણે વર્લ્ડનું 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનાવવું છે. તો ફાઇનાન્શિયલ સેક્ટરમાં રિફોર્મ શું કર્યું, આપણને શું ઇમ્પેક્ટ થશે? તો સૌથી પહેલા એ લોકોએ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 100% એફડીઆઈ લેવા છે. તો એનો મતલબ એ છે કે ઘણા બધા ફોરેન પ્લેયર અહીંયા આવશે, અને જે ઇન્ડિયા છે એની અંદર જે પેન્ટ્રેશન ઇન્સ્યોરન્સનું ઓછું છે, તો આપણું ઘણું પેન્ટ્રેશન વધી શકશે. તો એ ગવર્મેન્ટે ખૂબ સારું બેનિફિટ કર્યો છે, જેથી ઘણા બધા નવા પ્લેયર આવી શકશે, આપણને એફડીઆઈ આવશે ડોલરમાં. બીજું છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ સર્વિસ છે એને રૂરલ એરિયામાં વધારશે, જેથી આપણે ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ્સ છે, નાના નાના સેન્ટર છે રૂરલમાં બી આપણે લાવી શકશું. અને આજ ઇન્ડિયન પોસ્ટ બી ડિજિટલી થઈ ગઈ છે, તો એનો આપણને ટ્રુ સેન્સમાં આપણને ઇકોનોમીમાં ફાયદો થશે. જે આપણી ઇકોનોમી મોટી થતી જશે, પર કેપિટા ઇન્કમ વધશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, છેલ્લા 6-7 વર્ષથી ગવર્મેન્ટ કીધું કે સેન્ટ્રલ કેવાયસી ઉપર વાત કરશું. એટલે કે આપણે ઇન્સ્યોરન્સ હશે તો એમાં કેવાયસી જુદું હશે, બેંકમાં જશું તો કેવાયસી જુદું હશે, અને ત્રીજું આપણે ડીમેટ છે, પીએમએસ છે, મ્યુચ્યુઅલ ફંડ કરીએ છીએ તો એના બી કેવાયસી રોલ રેગ્યુલેશન છે. તો 3 રેગ્યુલેટરીને આપણે કેવાયસી કરીએ છીએ. તો એ ગવર્મેન્ટનો એવું ફોકસ છે કે એક જ સિંગલ રેગ્યુલેટરી કેવાયસી બનશે, તો એનાથી દરેક લોકોને ઘણું બધું ઇઝી થઈ જશે. તો એના ઉપર બી ગવર્મેન્ટે ખૂબ સારું કામ કરેલું છે, જે આગળ જતા આપણને ફાઇનાન્શિયલાઇઝેશન છે દરેક લોકો, એમાં આપણને બેનિફિટ મળશે, અને વધારે આપણે ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્શિયલ સેક્ટરમાં લાવી શકશું. અને કંપનીનું મર્જર એક્વિઝિશન છે એમાં બી ગવર્મેન્ટ જે છે એમાં વધારે સ્પીડી અપ્રુવલ આવશે, જેથી કોઈને મર્જર એક્વિઝિશન ટેક ઓવર કરવું છે તો એમાં એને કી બેનિફિટ થઈ શકે. અને જે બોન્ડ્સ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના, એમાં બી એ લોકો સેટઅપ કરેલું છે પાર્શિયલ ક્રેડિટ એન્હાન્સમેન્ટમાં. તો આ ફાઇનાન્શિયલ સેક્ટરના રિફોર્મ તમે જોશો તો ઘણા બધા આપણને ઉપયોગી છે. ઇકોનોમી મોટું કરવું હોય તો ફાઇનાન્સ સેક્ટર જેટલું હશે એટલું જશે, કારણ કે દરેક સેક્ટરને ફાઇનાન્શિયલ સેક્ટર એટલે બેન્કિંગ વગર ઉધાર નથી. તો બેન્કિંગમાં જેટલા પૈસા આવશે સિસ્ટમમાં એટલો આપણને વધારે ફાયદો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટે કર્યું છે કે જે રીતે ઇન્ફ્લેશન થોડો વધે છે ગ્લોબલ યુનિવર્સિટી, તો એ મધ્યમ વર્ગીય માણસ છે, નાના માણસોને કઈ રીતે બચતમાં આપે. તો ગવર્મેન્ટે એક ખૂબ જ સારું બોલ્ડ સ્ટેપ લીધું છે કે એને જે ન્યૂ ટેક્સ રિઝ્યુમ છે એને 12 લાખ સુધી ફ્રી કરી દીધું છે. એટલે કે 12 લાખ સુધી ન્યૂ ટેક્સ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં કોઈની આવક આવે તો 12 લાખ સુધી કોઈ ટેક્સ નથી ભરવાનો, અને સર્વિસ જોબ કરતો હોય કોઈ તો 75,000 રૂપિયાનું તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન બી આપેલું છે. તો 12 લાખ 75,000 કોઈ ટેક્સ નથી. અને જો તમે ઓલ્ડ રિઝિમમાં જતા હોય, 80C 80D નો તમારે બેનિફિટ લેવો છે, તો ત્યાંથી એને ટેક્સ બ્રેકેટ મોટા કરી દીધા છે. 4 લાખ સુધી કોઈ ટેક્સ નથી, 4 થી 8 લાખ છે 5% છે, 8 થી 12 લાખ છે એમાં 10% છે, 12 થી 16 લાખ 15%, 16 થી 20% ટેક્સ છે, 20 થી 24 લાખ 30% છે. તો ઓવરઓલ એ છે કે મધ્યમ વર્ગીય નાના વર્ગના માણસમાં જે ટેક્સના પૈસા બચત થશે, તો એનાથી ગવર્મેન્ટનું એ છે કે મારે કન્ઝમ્પશન લાવવું છે. કારણ કે કોરોના આવ્યું એ પછી આપણું અર્બનમાં અને થોડે અંશે રૂરલમાં આપણું જે છે કન્ઝમ્પશન નથી આવ્યું. તો ગવર્મેન્ટનો એ છે કે કન્ઝમ્પશન વધારે કરી અને એના થ્રુ આપણે કેપેક્સ કરવું છે. તો છેલ્લા 4 વર્ષથી બજેટ આવે છે એમાં ગવર્મેન્ટનું આખું કેપેક્સ ઉપર હતું ફોકસ. હવે ગવર્મેન્ટે શિફ્ટ કર્યું છે કે મારે કન્ઝમ્પશન વધારવું છે, અને એના થ્રુ વધારે મારે રોજગારી લાવી છે. તો એક ખૂબ સારો ફોકસ છે. અને આ જે ટેક્સ સ્લેબ ચેન્જ કર્યો છે પર્સનલ ઇન્કમ ટેક્સનો, એમાં 1 લાખ સુધીનું ગવર્મેન્ટે ટેક્સ જતું કર્યો છે. તો એ માણસોના હાથમાં પૈસા જશે તો વધારે કન્ઝમ્પશન છે અથવા બચત કરી શકશે. તો આનો આપણને ઇકોનોમીમાં દરેક લોકો ખૂબ પોઝિટિવ છે. એફઆઈ થી માંડીને બધા કંપનીઝ બધા જે આ લોકો લાઈનમાં છે. તો આ જે ટેક્સ બચત શું દેખાય છે, તમે જુઓ કે 12 લાખ સુધીની આવક જે છે એમાં તમને શું ફાયદો થયો છે. ઓલ્ડ ટેક્સ રિઝ્યુમ વર્સિસ ન્યૂ રિઝ્યુમ. બીજું એઝ ઓફ ડુઈંગ કર્યું કે જે લોકો સિનિયર સિટીઝન છે કે ભાઈ 50,000 સુધી હતું ઇન્કમ, તેમાં ટીડીએસ કાપતા હતા વ્યાજમાં, તો હવે 1 લાખની લિમિટ કરી છે. બીજું જે રેન્ટ ઉપર 2,40,000નું ટીડીએસ હતું એ વધારીને 6 લાખ કરી છે. તો એક ફાયદો થશે કે ભાઈ કમ્પ્લાયન્સ પાર્ટ તમારા ઘણા ઘટી જશે. તો એનો ફાયદો બી આપણને દેખાશે નેક્સ્ટ યરથી. બીજું જે પેલા એક જ પ્રોપર્ટી તમારી સેલ્ફ એપ્રુવેટ કરીને બીજી પ્રોપર્ટી પર તમારે મિનિમમ ટેક્સ ભરવો પડતો આઈટી રિટર્નમાં, એને ગવર્મેન્ટે બહુ સારું આપ્યું છે કે 2 તમે સેલ્ફ એપ્રુવેટ પ્રોપર્ટી ડિક્લેર કરી શકો તો એ બી જે ટેક્સ છે એ બચી શકશે. બીજું છેલ્લા 2 વર્ષના તમે આઈટી રિટર્ન ચેન્જ કરી શકતા હતા, એ ગવર્મેન્ટે 4 વર્ષ સુધી કર્યું છે કોઈ પેનલ્ટી વગર.
તો આ એક ખૂબ સારી બાબત છે. કોઈને આઈટી રિટર્નમાં કોઈ મોડિફાઈ કરવું હોય તો થઈ શકે છે. અને એક ચેરિટેબલ ટ્રસ્ટને 5 વર્ષમાંથી 10 વર્ષના રજીસ્ટ્રેશનનો ટાઈમ આપેલો છે. તો આ એક જે પર્સનલ ઇન્કમ ટેક્સ જે છે એમાં ગવર્મેન્ટે ખૂબ સારા એઝ ઓફ ડુઈંગ કરીને તમને રિફોર્મ કરેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે મીડિયામાં હાઇલાઇટેડ હતું એ હતું કે ભાઈ ગવર્મેન્ટ એસટીટી અથવા કેપિટલ ગેઇન ટેક્સમાં કંઈક ચેન્જીસ કરશે, પણ ગવર્મેન્ટે કોઈ ચેન્જીસ નથી કરેલો. અને જે દરેક લોકો કહે છે બજેટમાં કોઈ નેગેટિવ નથી, એ જ સૌથી મોટું પોઝિટિવ છે. તો એમાં કેપિટલ માર્કેટમાં છેલ્લા 2 વર્ષથી જે તેજી આવેલી છે એમાં દરેક લોકોએ ખૂબ સારી વેલ્થ બનાવેલી છે. અને ઘણા બધા આઈપીઓ બી આવેલા છે, પ્રમોટરે બી પૈસા સારા બનાવેલા છે. તો એમાં કોઈ ટેક્સની કોઈ ચેન્જ નથી, એક સૌથી મોટું પોઝિટિવ બાબત છે. આ મેં તમને વાત કરી કે ભાઈ બજેટની અંદર જે છે એ મિડલ ક્લાસ છે, જોબ કરતો માણસ છે, નાના એને ખૂબ ફાયદો કરેલો છે. તો એની ઇમ્પેક્ટ જે છે ખૂબ પોઝિટિવ છે. તો હવે આપણે એ વાત કરીએ કે બજેટ જે છે તો ઇકોનોમીની આઉટલુક શું છે. કારણ કે ખાસ આપણે છેલ્લા જુલાઈ પછી બધા આપણા ઇકોનોમીના ડેટા આવ્યા, એ બધા ખૂબ ખરાબ આવ્યા હતા. ત્યાંથી માર્કેટે કરેક્શન થયું, ઇકોનોમી ડાઉન થઈ, જીડીપી ડાઉન થયો. તો દરેક લોકોને એવું છે કે ભાઈ અહીંથી માર્કેટ નહીં ચાલે. પણ માર્કેટ કરતા જે તમારા ઇનપુટ્સ છે ઇકોનોમીના એ બધા સ્ટ્રોંગ છે. તો એનું આપણે આગળ શેર કરશું. અને ખાસ આ ડેટાનો ફાયદો એ છે કે તમે જે માર્કેટ અત્યારે ઓલરેડી સસ્તા ઝોન ઉપર ટ્રેડ કરે છે, તો એનો તમને ફાયદો એ થશે કે તમે તમારું લોકેશન છે ઇક્વિટીમાં વધારી અને તમે તમારું વધારે ગોલ જે છે અચીવ કરી શકો છો. જેને આપણે અસર્ટ એલોકેશન કહેતો કે અસર્ટ એલોકેશન બિલીવ કરો તો અત્યારે એ ટાઈમ છે કે તમારું એલોકેશન ઇક્વિટીમાં વધારવાનું છે. તમારું પોતાનું રિસ્ક પ્રોફાઇલ થોડું લઈ અને વેલ્થ ક્રિએટ કરવાનો સારો ટાઈમ છે. તો એક બજેટની ઇમ્પેક્ટ એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બી ગવર્મેન્ટે લાસ્ટ બજેટ કરતા અમાઉન્ટ કોઈ ચેન્જ નથી કરી. પ્રાઇવેટ સેક્ટરમાં કેપેક્સ થવાનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, બેન્કિંગ છે, એફએમસીજી છે, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ અને ખાસ ટ્રાવેલ ટુરિઝમને પોઝિટિવ છે બજેટથી. એવરેજ સબસિડીનું કોઈ ક્રેડિટ નથી. તો ઓઇલ એન્ડ ગેસ છે એની છે. ઇન્સ્યોરન્સમાં કોમ્પિટિશન વધશે 100% એફડીઆઈથી, તો એક નેગેટિવ છે. ઇન્ડસ્ટ્રીયલમાં મેટલ છે, એગ્રોકેમિકલ્સ છે અને ફાર્મા છે. તો આ સિમ્પલ એક ડિરેક્શન છે, પણ અલ્ટિમેટલી તમારી જે માર્કેટ જે છે હંમેશા પ્રોફિટ ગ્રોથ કેટલો છે એના ઉપર જ કામ કરે છે દરેક કંપનીનો, અને પોતાના શું ગાઈડન્સ આપે છે એના ઉપર છે. આ એક ખાલી ડિરેક્શન આપવા માટે તમને આપેલું છે. તો આપણે ઇકોનોમીના 6 પિલર જે છે ક્યાંથી આપણને ડિરેક્શન મળશે કે ભાઈ આપણું ઇકોનોમી ક્યાં જાય છે, શું દેખાય છે. તો સૌથી પહેલો પાર્ટ આપણે લેશું જીડીપી. તો જે જીડીપી છે ફાઇનાન્શિયલ ટાઈમ્સમાં આપણે 6.4%નો પ્રિડિક્ટ કરેલો છે, જે વધારે હતો ત્યાંથી ડાઉન કર્યો. તો ફાઇનાન્શિયલ 26 એટલે કે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં 6.6 થી 6.7%નો અર્નિંગ આવશે. જીડીપી ગ્રોથ દેખાય છે, તો એક પોઝિટિવ છે કે આપણું અપગ્રેડ કર્યું છે. રીઝન એ છે કે જે લાસ્ટ યર ઇલેક્શન હતું તો ગવર્મેન્ટ 4 મહિના બજેટ મોડું હતું, અને એ નાનું બજેટ હતું તેમાં ગવર્મેન્ટે ઘણું કેપેક્સ નથી કરી શક્યું. તો એના હિસાબે આપણો જીડીપી છે નીચું થોડો આવ્યો છે. પણ એ દરેક લોકોને ખબર હતી કે ભાઈ ઇલેક્શન જે યર હોય છે ત્યાં આવું આવે છે, પણ નેક્સ્ટ યર છે ત્યાં આપણે જીડીપી અપગ્રેડ કર્યો છે. બીજું, ગવર્મેન્ટે જે ફિસ્કલ ડેફિસિટ છે કે એવરી યર હું બોરોઈંગ છે ઘટાડતો જઈશ, તો એ ડિરેક્શનમાં કામ કરે છે. આપણે જે ફાઇનાન્શિયલ યર છે 24-25 એમાં 4.8નું ફિસ્કલ ડેફિસિટ એક્સપેક્ટ છે. નેક્સ્ટ યર એનાથી ઘટીને 4.4 છે. તો આ એક ખૂબ સારી બાબત છે કે વ્યાજ દર છે ઇન્ફ્લેશન ઘટવાના સારા ચાન્સ છે, અને દરેક લોકોએ આને પોઝિટિવ આપ્યું છે. અને આ જ વસ્તુ છે જેમ ફિસ્કલ ડેફિસિટ ઓછું થશે એમ પ્રાઇવેટ પ્લેયર માટે ઓછું કોસ્ટમાં બોરોઈંગ મળશે, અને એનો ફાયદો એ થશે કે વધારે આપણે સારી રીતે કેપેક્સ કરી શકીશું. થર્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે આરબીઆઈની લેટેસ્ટ પોલિસી આવી, એમાં એને નેક્સ્ટ યરમાં ઇન્ફ્લેશન ઘટાડીને 4.2 કર્યો છે. તો એક સારો વાત છે. રબી મોન્સૂન ખૂબ સારું છે, તો આવનારા ટાઈમમાં આપણને ઇન્ફ્લેશન જોવા મળશે. અને જે રીતે અત્યારે ગ્લોબલી સિચ્યુએશન છે, ટ્રમ્પ બી કહે છે કે ક્રૂડના પ્રાઇસ તમે ઘટાડો. યુદ્ધ એક ઇઝરાયલ હમાસ વાળું હતું, એ યુદ્ધ બંધ થઈ ગયું છે. યુક્રેન રશિયાવાળું બી જો થોડા ટાઈમમાં બંધ થઈ જશે, તમે ક્રૂડ જે છે નીચું આવશે, તો આપણે ઇન્ફ્લેશન હજી નીચે જવાનો ચાન્સ છે, જે ઇક્વિટી માટે ખૂબ પોઝિટિવ છે, ડેટ માટે બી પોઝિટિવ છે આપણા માટે. તો ઇન્ફ્લેશન ફોરકાસ્ટિંગ આરબીઆઈ ડાઉન કર્યું છે, એ આપણા માટે એક ખૂબ સારી બાબત છે, જેથી ઈએમઆઈ છે તમારા હપ્તા ઘટી શકે છે. ચોથું છે કેપેક્સ બજેટમાં જે છે 10% ગ્રો કર્યું છે બજેટના, તો એ બી એક સારી બાત છે. બીજું, સ્ટેટ ગવર્મેન્ટે કીધું છે કે તમને હું 50 વર્ષની વ્યાજ ફ્રી લોન આપું, તમે કેપેક્સ કરો.
અને ટોટલ જે આઉટલે છે 1,50,000 વાગ્યું છે. તો ગવર્મેન્ટ બી સ્ટેટ ગવર્મેન્ટ બી પોતે કેપેક્સ કરી શકે છે. સોલાર ઉપર ગવર્મેન્ટે ખાસ કર્યું છે. તો એમાં બી ઘણું બધું ગવર્મેન્ટનું બજેટ છે અને નરેન્દ્ર મોદીનું એવું છે કે 2028-29માં મારે એનર્જી બિલ ઓછું કરવું છે અને વર્લ્ડનું થર્ડ લાર્જેસ્ટ આપણે સોલાર એનર્જીથી પાવર જનરેટ કરીએ છીએ. અને સેમિકન્ડક્ટર છે એમાં બી આપણે ખૂબ મોટું કરીએ છીએ, આપણે એઆઈ ઉપર કામ કરીએ છીએ. તો આનું આપણને ખાસ આવનારા ટાઈમમાં આઈટી સેક્ટર છે, પાવર સેક્ટર છે, એમાં ખૂબ મોટું કેપેક્સ જોવા મળશે. અને એનો ફાયદો આપણને જે વધારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું, આપણી એનર્જી કોસ્ટ જે બચશે તો એનાથી આપણું સેવિંગ વધશે અને એ સેવિંગ તમને ફાઇનાન્શિયલાઇઝેશન છે અથવા નવા કેપેક્સમાં ખૂબ કામ આવશે. અને લાસ્ટ જે આરબીઆઈની પોલિસી આવી એમાં આપણને 25 પૈસાનો ઘણા ટાઈમ પછી રેટ કટાયો, એટલે કે 2020માં જે રેટ કટાયો એના 5 વર્ષ પછી આપણો પહેલો કટાયો છે. અને જે ઇકોનોમિક્સ છે, સારા ઇન્સ્ટિટ્યુશન છે, પ્રિડિક્ટ કરે છે કે હજી આપણને નેક્સ્ટ યરમાં ફાઇનાન્શિયલ 26માં 25 થી 50 પૈસાનો રેટ કટ આવશે. તો આનો ફાયદો એ થશે કે વ્યાજદર નીચે જશે, એમ તમારી ઈએમઆઈ કોસ્ટ ડાઉન થશે. બીજું, વ્યાજદર નીચે જશે એફડીના બધા, તો રીઇન્વેસ્ટમેન્ટ રિસ્ક રેટ જશે, તો ઓટોમેટિક વધારે ઇક્વિટીમાં આલોકેશન દેવું પડશે, હાઇબ્રિડ ફોર્મમાં વધારે પૈસા આવશે, તો આનો ફાયદો મળશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જ્યારે ડેટ કરતા ઇક્વિટી સસ્તું હોય તો ઇક્વિટીમાં વેલ્થ બનાવવાના સારા ચાન્સ છે. તો રેપો રેટ કટ જે સ્ટાર્ટ થયું છે એ આપણી જે ઇકોનોમી છે એને ગ્રો કરવા માટેનો એક સારો બેનિફિટ મળી જશે. ખાસ જે છે કે માર્કેટ જે છે એ હંમેશા પ્રોફિટ ગ્રોથ કેટલો થાય છે એના ઉપર જ ચાલે છે. શોર્ટ ટર્મ સેન્ટિમેન્ટ હોય છે, પણ લોંગ ટર્મ તો દરેક કંપની કેટલો નફો ગ્રો કરે છે એના ઉપર ચાલે છે. તો કોટક ઇન્સ્ટિટ્યુશનના એક રિપોર્ટ પ્રમાણે આપણે નેક્સ્ટ 2 યર જે છે એ નિફ્ટીના પ્રોફિટ ગ્રોથ છે અરાઉન્ડ 15.7 ને 14% છે, એટલે 15% તમે રફલી પકડી શકો છો. પી જે છે એ ફાઇનાન્શિયલ 26 જે હવે અત્યારે માર્કેટ ડિસ્કાઉન્ટ કરીએ એ પ્રમાણે આપણે 19.8ના પી ઉપર છે. અને જીડીપી જે છે અરાઉન્ડ જે છે કોટક ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે 6.5% એસ્ટિમેટ છે અને ઇન્ફ્લેશન 4.2 છે. તો ડબલ ડિજિટની અંદર અર્નિંગ છે, તો એ એક પોઝિટિવ સાઇડ છે કે આપણને અહીંથી રિઝનેબલ ઇક્વિટીમાં રિટર્ન બનવાના ચાન્સ સારા છે. તો આપણે જે ઇકોનોમિક ડેટા જે છે અહીંથી બધા જે છે મોટો પોઝિટિવ છે બધા. તો ખાસ એ છે કે ભાઈ આપણને પેન શું કહે છે, આપણે માર્કેટની દુકાન ડરીએ છીએ આવું સેલિંગમાં આવે. તો દરેક કન્ટ્રી કરતાં ઇન્ડિયાની પરિસ્થિતિ એ સારી છે કે આપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી નથી, આપણે ડોમેસ્ટિક કન્ઝમ્પશન ડ્રિવન છે. બીજું, અમેરિકામાં આપણું સર્વિસ એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે, મેન્યુફેક્ચરિંગ નથી, તો આપણે ત્યાં બી એટલી ઇમ્પેક્ટ નથી આવવાની. અને ત્રીજું એ છે કે ભાઈ ઇન્ડિયા જે છે વર્લ્ડનો છેલ્લા 4 વર્ષથી અને નેક્સ્ટ 4 વર્ષમાં વર્લ્ડનો હાઈએસ્ટ જીડીપી ગ્રોથ છે. તો ગ્રોથ થતો હોય તમારો, તો તમારું ફાઇનાન્શિયલ જે છે પર કેપિટા ઇન્કમ થતું હોય, કેપેક્સ થશે, ઇકોનોમી મોટું થશે. વર્લ્ડની ઘણી બધી કંપની સ્ટેબલ ગવર્મેન્ટ આવી છે નેક્સ્ટ 5 વર્ષ માટે, તો ઘણા બધા લોકો અહીંયા ઇન્વેસ્ટ કરવા આવશે. તો નેગેટિવ જે છે એક જ છે કે અત્યારે ફોરેક્સ જે છે વોલેટાઇલ છે, પણ અત્યારે બેસ્ટ ટાઈમ એ છે કે તમે ઇક્વિટીમાં એડ કરો તો સારા રિટર્ન બનવા ચાન્સ છે. તો આ એક CLSA નું બ્લુમબર્ગની સાઇટ ઉપરથી લીધું કે જ્યારે ફિયર ઇન્ડેક્સ જે છે તમે એ બોટમ ઉપર છે, એટલે સૌથી વધારે અત્યારે નેગેટિવ ડેટા છે, બધાના ફિયર છે. તો આ જ વસ્તુ કે જ્યારે ફિયર ઉપર તમે રોકાણ કરો છો ત્યારે તમને વેલ્થ બનાવવાના સારા ચાન્સ છે, સૌથી સસ્તું મળતું હોય છે. અને આ જ વસ્તુ CLSA સપ્ટેમ્બરમાં કીધું હતું કે અત્યારે બધા ફૂલ પોઝિટિવ છે, અહીંથી પ્રોફિટ બુક કરવાનો ટાઈમ છે અને ત્યાંથી માર્કેટ આવ્યું છે. તો અત્યારે જે છે એ બેસ્ટ ટાઈમ છે ઇક્વિટીમાં એડ કરવાનો. અને એ જ વસ્તુ છે કે વેલ્યુએશન તમે જોશો એ બોટમ ઉપર છે, લાર્જ કેપ છે, મિડ કેપ, સ્મોલ કેપના. અને અહીંથી એટલા માટે જ કે જીડીપી જે છે એ પ્રિડિક્ટેબલ 6.5% નેક્સ્ટ 3 યર માટે છે, સ્ટેબલ ગવર્મેન્ટ છે, ઇન્ફ્લેશન લોઅર છે, વ્યાજ દર ઘટવાનો છે. આ બધા ફેક્ટર તમે ટ્રેક કરશો, બજેટ આપણું આવી ગયું છે સારું. તો એના હિસાબે અહીંયા જે છે એ એડ કરવાનો સારો ટાઈમ છે. તમારું કોઈ ઇક્વિટી એક્ઝિસ્ટિંગ હોય તો એમાં બી એડ કરીને તમે એવરેજ કરી શકો એમ છો. તો આને ખાસ તમે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી સમજો કે અત્યારે આપણે જે યલો લાઈન છે એક્સ્ટ્રીમ બેરિસ ઝોન છે, અને બેરિસ હોય ત્યારે તમને સૌથી સસ્તું મળે. જેમ આપણે કોઈ બી બિઝનેસ કરીએ, ગોલ્ડ બાય કરીએ, સિલ્વર બાય કરીએ, લેન્ડ બાય કરીએ, તો દરેકનો ઓબ્જેક્ટ જેટલું તમે સસ્તું બાય કરો એટલું જ વધારે નફો. અને એ જ વસ્તુ છે કે અત્યારે સસ્તું મળે છે તો કોઈને લેવું નથી, કારણ કે દરેક લોકો નેગેટિવ ઉપર કરે છે. ઓલરેડી જે માર્કેટમાં ન્યૂઝ આવી ગયા છે. બીજું છે કે 2024માં જીડીપી શું હતો આપણો, તો 6.2% હતો. 2025માં 6.5% છે આપણો.
2029માં 6.5. તમે જોશો કે ઇન્ડોનેશિયા છે, ચાઇના છે, તાઇવાન, સિંગાપોર, યુએસએ, હોંગકોંગ, સાઉથ કોરિયા, ફ્રાન્સ, જાપાન, ઇટલી, તો ડેવલપ અને કી ઇમર્જિંગ ઇક્વિટીઝ એમાં સૌથી જીડીપી આપણો છે. અને આ જ ફાયદો છે કે જ્યાં જીડીપી ગ્રો થતું હોય તો ઇક્વિટીના હંમેશા પોઝિટિવ રિટર્ન બને. બીજું, મેન્યુફેક્ચરિંગ ઉપર ગવર્મેન્ટનું ખાસ ફોકસ છે, તો એ આપણી ઇકોનોમીને ગ્રો કરતું રહેશે. અને થર્ડ એ છે કે ભાઈ જે રીતે મેન્યુફેક્ચરિંગમાં આપણું એક્સપોર્ટ કોમ્પિટિવ થતું જશે એમાં આપણું ફોરેક્સ બી આવશે. તો આના હિસાબે આપણું ઇકોનોમી હજી વધારે સારી રીતે કામ કરી શકશે, એફિશિયન્સી બનશે, પ્રોફિટ ગ્રો આવશે. તો આપણે અગેન વર્લ્ડનું થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી 27-28માં બની જશું. તો એના ઘણા બધા એફઆઈ આવશે, એફડીઆઈ આવશે, અને આપણા નવા બધા ઇન્વેસ્ટર બી આપણું જે એફઆઈનું વેઇટેજ છે આપણું વધતું જશે. આ ખાસ છે કે જે ઇન્ડિયા રિફોર્મ્સ કર્યા છે, આપણે કોરોના ઉપર ફ્રી બાઇટ્સ કોઈને આપ્યા નથી, ડોલર કોઈને આપ્યા નથી. તો તમે જોશો તો જે એનડીએ બનાવી 2014માં, ત્યારથી આપણું જે વેઇટેજ હતું 8-9%, ઇમર્જિંગ માર્કેટ MSCI, એમાં આપણું વેઇટેજ અત્યારે રફલી 19.9% આવ્યું છે. એટલે કે આપણે ઓલમોસ્ટ 10 વર્ષમાં ડબલ કર્યું છે. ચાઇનાનું જે હતું એને 40%થી અત્યારે 27%, ઓલમોસ્ટ ઘટ્યું છે. તો આ જ વસ્તુ છે કે આગળ જતા જે રીતે આપણે રિફોર્મ કરતા જશું તો આપણું વેઇટેજ વધતું જશે, એફઆઈનો ફ્લો હજી આવશે ડિસન્ટ. અત્યારે શોર્ટ ટર્મ વોલેટિલિટી છે, પણ આ જ વસ્તુ છે કે જ્યારે ફેડનો વ્યાજ દર ઘટશે ત્યારે ઇમર્જિંગ માર્કેટમાં આપણા પૈસા આવશે. અને 2020થી 24માં તમે જશો તો આપણે ઇમર્જિંગ માર્કેટમાં 12%નું બજેટ એડ કર્યું છે. તાઇવાને 7% કર્યું છે. લૂઝર કોણ છે? તો કે સાઉથ કોરિયાએ ઓછું કર્યું છે અને ચાઇનાએ કર્યું છે. તો આ જ વસ્તુ છે કે જેમ આપણું રિફોર્મ છે, જીડીપી છે, અર્નિંગ ગ્રોથ થતો રહેશે, સ્ટેબલ ગવર્મેન્ટ છે, આપણું વેઇટેજ વધતું જશે, તો એફઆઈનો ફ્લો હજી સારો આવી શકે એમ. અને આ તમે ખાસ કરો છો કે આપણું જીડીપી જે છે એ વર્લ્ડના જે કન્ટ્રીબ્યુશન છે એમાં આપણું ડે બાય ડે ઇન્ક્રીઝ થતું હોય છે. 2024માં આપણું 6.4% આપણું એક્સપેક્ટેડ છે, જે આપણે નેક્સ્ટ 5 વર્ષમાં 8% થશે. એટલે કે આ 5% વાળું અત્યારે આપણે સીધું આપણે 8% થશે, એટલે જીડીપી આપણું થઈ જશે અને વર્લ્ડનું થર્ડ લાર્જેસ્ટ થશે. આનો ફાયદો એ થશે કે આપણા ઘણા બધા વર્લ્ડના જે ટોપ મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટર ઇન્ડિયામાં પોતાનું યુનિટ આવશે. અને જેમ એપલે ઇન્ડિયામાં 2 વર્ષ પહેલા સ્ટોર કર્યો એમ ઘણા બધા એક્સક્લુઝિવ પ્રીમિયમ બ્રાન્ડ ઇન્ડિયામાં આવશે અને એનો આપણને ઘણો બધો બેનિફિટ મળશે આપણી ઇકોનોમી ગ્રો કરવામાં. વર્લ્ડ ઇન્ડેક્સ છે એમાં ઇન્ડિયાનો આજથી 10 વર્ષ પહેલા હાર્ડલી 0.8% હતો. પછી એ રીતે આપણે ઇકોનોમી ગ્રો કરતા ગયા, રિફોર્મ્સ થતા ગયા. એમાં સપ્ટેમ્બર 2024 એમાં આપણે 2.35% બેઠે છે, એટલે ચાઇના કરતાં બી વધારે છે. શું કાપે કે આપણે કન્સ્ટન્સી પ્રોફિટ ગ્રો કરીએ છીએ, એનો ફાયદો છે. અને આ જ વસ્તુ છે કે આપણે 2030માં આપણે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી થશું, તો આપણું વેઇટેજ બી મોટું થઈ જશે. અને એનો ફાયદો છે કે વર્લ્ડની અંદર જે બી ફ્લો આવશે એમાં આપણું વેઇટેજ મોટું થશે. તો આનો બી એક મોટો પુલ છે જે આપણને બેનિફિટ થશે. તો આપણું અહીંથી જે છે સ્ટેપ બાય સ્ટેપ આપણે વેઇટેજ વધારી રહ્યું છે. આ ઘટવાનું નથી, કારણ કે આપણી ઇકોનોમી રોજ મોટી થવાની છે, પ્રોફિટ પુલ મોટું થશે. ઘણા બધા 2025-26માં આઈપીઓ આવવાના છે. તો જેમ આઈપીઓ આવશે માર્કેટ કેપ મોટું થશે, એમ આપણું વેઇટેજ મોટું થશે. તો એ જ વસ્તુ છે કે જીડીપીની ઇમ્પેક્ટ જે છે આપણું વર્લ્ડના કી ઇન્ડાઇસીસમાં મોટું થશે. તો અત્યારે એ જ વસ્તુ પોઝિટિવ છે કે આપણું ઇક્વિટી જે છે એમાં લોકેશન વધારવાની વાત છે આપણા રિસ્ક પ્રમાણે. અને અત્યારે ઇક્વિટી સસ્તું છે, બધા ડેટા આગળ જતા સારા આવશે, સ્ટેબલ રિફોર્મ છે, બજેટ આવ્યું છે, એની ઇમ્પેક્ટ આવશે, રવિ સારું છે, રવિ પાક. તો આપણે વાત કરી બજેટની અંદર ગવર્મેન્ટનું ડિરેક્શન છે રિફોર્મ ઉપર, જીડીપી વધારવા માટે. આપણે બધા ડેટા જોયા કે અહીંથી ઇન્ડિયા ગ્રો થવાનું છે નેક્સ્ટ 5 યરમાં. તો આપણે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ જેથી વધારે ફાયદો થાય? અને ખાસ એ છે કે કોઈ બી લોકોએ પોતાનું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરે ત્યારે ગોલ બેઝ હોવું જોઈએ, નહીં કે માર્કેટ સેન્ટિમેન્ટ આધારિત અથવા કોઈના વ્યૂમાં ન આવવું જોઈએ, કોઈ ટીવી જોઈને, કોઈ સોશિયલ મીડિયા જોઈને રોકવું ન જોઈએ. પ્યોરલી તમારું રિસ્ક એપિટાઇટ છે, ટાઈમ હોરિઝોન છે, એના બેઝ ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો આગળ આપણે જોઈએ. તો મેં વાત કરી કે ગોલ બેઝ એ છે કે ભાઈ તમારું એજ્યુકેશન ગોલ્સ છે, ચિલ્ડ્રનનું, તમારું કોઈ ચિલ્ડ્રન માટેના મેરેજ પ્લાનિંગ છે, તમારે ફોરેન સ્ટડી માટેનો પ્લાન છે, લોંગ ટર્મ પ્રોપર્ટી બાય કરવી છે. તો આ ગોલ બેઝ આધારિત જેમ લોંગ ટર્મ હોય એમ તમે તમારું ઇક્વિટીનું અલોકેશન સારું કરી શકો એમ છે. બીજું ટાઈમ હોરિઝન 5 વર્ષ ઉપર હોય તો તમે ઇક્વિટીને આપો, 3 થી 5 વર્ષ સુધી તમે હાઇબ્રિડ પ્રોડક્ટ્સ આપો. બીજું તમારું રિસ્ક એપિટાઇટ કેટલું છે, ઇક્વિટી કેટલું સહન કરી શકો છો. આવા વોલેટાઇલ માર્કેટમાં તમે પેનિક થયા છો તો તમારે ઇક્વિટી ઓછું રાખવું જોઈએ. શું તમે કોઈ અસેટ એલોકેશન પ્રમાણે પ્લાનિંગ કરો છો, ડાયવર્સિફાઈડ નથી,
તો આ બધા ફેક્ટર બી કામ કરે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે પ્રોફેશનલ એડવાઇસ. જેમ આપણે પેન થતો હોય, કોઈ ડિસીઝ થતો હોય, તો આપણે કેમ ડોક્ટર પાસે જાય અને ચેકઅપ કરાવી છે, ડાયગ્નોસિસ થાય છે, એમ આપણું ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો બી તમે તમારા કોઈ પ્રોફેશનલ્સ પાસે ટ્રેક કરી અને રિવ્યૂ કરો દર 6 મહિને, જેથી આવું ઇક્વિટી ટાઈમ ડાઉન હોય તો તમે ઇક્વિટીનું લોકેશન વધારીને કામ કરી શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમારો ગોલ અચીવ કરવા માટે 2 ફેક્ટર છે ઇમ્પોર્ટન્ટ. એક, તમારી પાસે વધારે યુનિટ્સ હોવા જોઈએ મ્યુચ્યુઅલ ફંડના, અને બીજું છે એનએવી. હવે યુનિટ્સ છે તમારા કંટ્રોલ છે, જે એનએવી છે માર્કેટ કંટ્રોલ તો કોઈના હાથમાં નથી. લોંગ ટર્મ ઇકોનોમી ગ્રો કેટલું થાય છે, પ્રોફિટ ગ્રોથ કેટલો થાય છે, સ્ટેબલ પોલિસીના હાથમાં છે. તો તમારું કામ એ જ છે કે જ્યારે અનસર્ટેન ટાઈમ્સ હોય ત્યારે તમે સસ્તું મળે તો નંબર ઓફ યુનિટ વધારો. તો એના માટે શું કરવું પડે કે તમે સસ્તું હોય ત્યારે વધારે બાય કરો. બીજું, એસઆઈપી હોય તો એમાં થોડું ટોપઅપ કરી દો, એસઆઈપી બંધ ન કરો. તો આ જ વસ્તુ છે કે તમારી પાસે વધારે યુનિટ હશે તો તમે ફટાફટ તમારો ફાઇનાન્શિયલ ગોલ અચીવ કરી શકશો. માર્કેટ છે શોર્ટ ટર્મ જે છે એમાં તમને કદાચ હાઈ રિટર્ન દેખાય, પણ લોંગ ટર્મમાં જે છે એ રેશનલ રિટર્ન જ બનવાના છે, કારણ કે તેજી મંદીની સાયકલ આવતી હોય છે. ગ્લોબલી ઘણા બધા ફેક્ટર કામ કરતા. તો તમારું કામ એ છે કે તમે વધારે યુનિટ અત્યારે બાય કરો તો તમારો ફાઇનાન્શિયલ ગોલ ઇઝીલી અચીવ થશે. અને અત્યારે સૌથી સસ્તું મળે છે માર્કેટ, તો એને તમે યુટિલાઇઝ કરો. તો ઇક્વિટીઝ જે છે એમાં તમે મલ્ટીકેપ્સ ફંડ્સ જે છે એમાં ચૂઝ એટલા માટે કરો કે ઇક્વિટીઝ છે એમાં સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ એ 25% કમ્પલસરી છે. બાકીના 25%માં ફંડ મેનેજર ગમે ત્યાં કોલ લઈ શકે એમ છે. તો આગળ જતાં જે રીતે ગવર્મેન્ટની મેન્યુફેક્ચરિંગ મેક ઇન ઇન્ડિયા પોલિસી છે, તો એમાં સ્મોલ કેપ વધારે મેન્યુફેક્ચરિંગ ગ્રોથ હશે. બીજું, સ્મોલ કેપની ડેફિનેશન ડે બાય ડે ખૂબ મોટી થતી ગઈ છે. 2019માં 8,000 કરોડથી નીચેની કંપની સ્મોલ કેપ આવતી, આજે 27,000 કરોડથી નીચેની કંપની સ્મોલ કેપ આવે છે. તો જેમ જીડીપી મોટું થશે એમ સ્મોલ કેપની રેન્જ મોટી થશે, તો વેલ્થ ક્રિએશન મળશે સારું. મિડ કેપ, લાર્જ કેપ બી સ્ટેબલ અર્નિંગ આપશે. બીજું છે, ઇકોનોમી જે છે એ અત્યારે એક ડિસિઝન ફોકસ ફંડ વધારે ચાલશે, કારણ કે જે કંપનીના અર્નિંગ આવશે નેક્સ્ટ 2 યર્સથી, તો આ એક કેટેગરી તમે જોઈ શકો છો. મિનિમમ 5 વર્ષ પ્લસનો હોરિઝન હોય છે. અગ્રેસિવ ઇન્વેસ્ટર છે અને એસઆઈપી કરી તો સ્મોલ કેપ હજી સારું દેખાય છે, કારણ કે ઘણા બધા આઈપીઓ આવવાના છે નેક્સ્ટ યરમાં. મોર્ગન સ્ટેનલી એવું કહે છે કે આ વર્ષે રેકોર્ડ બ્રેક આઈપીઓ આવશે, મોટાભાગના સ્મોલ કેપ હશે. તો ત્યાં એક વેલ્થ ક્રિએટ કરવાના ફંડ મેનેજરને સારા ચાન્સ હશે, સારા નવા આઈડિયા આવશે, સ્ટાર્ટઅપના આઈપીઓ આવશે, નવા સેગમેન્ટ લિસ્ટિંગ થશે, તો એ તમે સ્મોલ કેપમાં જઈ શકશે. તો અહીંયા તમારું વોલેટિલિટી જ્યાં વધારે હોય ત્યાં તમે એસઆઈપી કરો તો જોઈ શકો છો સ્મોલ કેપ. જે લોકો વ્યાજદર ઘટાડો દેખાય છે, રીઇન્વેસ્ટમેન્ટ રિસ્ક મને દેખાય છે ક્રિએટ થવાનું, તો એફડી પ્લસના રિટર્ન જોતા હોય અને ટેક્સેશન ઇક્વિટી રાખવું હોય તો મલ્ટી એસેટ ફંડ જોઈ શકો છો, કે જ્યાં ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અથવા ફોરેન એસેટના કોમ્બિનેશનમાં તમે પ્લે કરી શકો છો. તો અહીંયા તમે એફડી પ્લસ 1 થી 2% રિટર્ન મળી શકે એમ છે. તો આ એક કેટેગરી જોઈ શકો છો. અને ખાસ છેલ્લા 1-1.5 વર્ષથી ગોલ્ડ ચાલ્યું છે, તો ઇન્વેસ્ટરે મલ્ટી એસેટ કેટેગરીમાં રિસ્ક એડજસ્ટ રિટર્ન સૌથી વધુ સારું બનાવ્યું છે. તો આને એક તમે પાર્ટ ઓફ જોઈ શકો છો. ખાસ લાસ્ટ બજેટમાં બી મેં કીધું કે વ્યાજ દર ઘટવાનું દેખાય છે, ગવર્મેન્ટ રિફોર્મ છે, વ્યાજ દર ઘટે એમ છે. તો ડેટની અંદર તમારું 1 યર પ્લસનું કોઈ ગોલ્ડ બેઝ હોય પ્લાનિંગ, તો શોર્ટ ડ્યુરેશન ફંડ તમે કરી શકો છો. અહીં તમને સારા એવા રિટર્ન મળી શકશે. જે હજી લિક્વિડિટી ટાઈટ છે, તો આ અત્યારે બેસ્ટ ટાઈમ છે તમારે ડેટમાં નાખવા હોય તો. અને જેની પાસે 3 મંથ પ્લસનું પૈસા હોય કે ભાઈ ગમે ત્યારે જોતા હોય, તો પાર્કિંગ ફંડ જે મની માર્કેટ ફંડમાં નાખી શકો એમ છે. પ્યોર ડેટ છે, જે શોર્ટ ડ્યુરેશન ફંડ છે, અને મની માર્કેટ ફંડ છે, એ ₹1 ઇક્વિટીમાં નથી. તો આ એક તમે એસેટ એલોકેશન જે છે એ તમે શોર્ટ ટર્મ માટે કરી શકો છો. તમારું ઇમરજન્સી ફંડ છે એ તમે પાર્કિંગ ફંડ અથવા શોર્ટ ડ્યુરેશનમાં બી કરી શકો છો. તો સિમ્પલ છે કે તમારું ગોલ બેઝ હોવું છે, ટાઈમ હોરિઝન ફિક્સ હોવું છે, રિસ્ક એપેટાઇટ છે, એસેટ એલોકેશન બિલ્ડ કરવું છે, પછી આ બધું તમારું આવે છે. અને પ્રોફેશનલ એડવાઇસ લો. તો આપણે જે વાત કરી કે ભાઈ તમારું પેનિક થવાની માર્કેટમાં કોઈ જરૂર નથી. સૌથી છેલ્લા 10 વર્ષમાં નિફ્ટીમાં ઓલમોસ્ટ 140-50 દિવસથી માર્કેટ કરેક્ટ થઈ ગયા, સૌથી મોટો ઘટાડો છે. ઇવન કોરોના ટાઈમે બી 40 દિવસમાં માર્કેટ રિકવર થઈ ગયું હતું, બાઉન્સ બેક થઈ ગયું હતું મંથલી બેઝિસ. તો તમે પેનિક ન થાવ. તમારું ગોલ્ડ બેઝ ઇન્વેસ્ટમેન્ટ હશે તો બેસ્ટ ટાઈમ છે રીએલોકેશન કરવાની. રિસ્ક પ્રોફાઇલને વળગી રહો. એસેટ એલોકેશન છે એ ટ્રેક કરતા રહ્યો, પ્રોફેશનલ એડવાઇસ લેતા રહ્યો. અને ઇન્ડિયા જે છે સોને કી ચીડિયા થવાની છે, વર્લ્ડની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી. તો તમારું ફોકસ જે છે એ પ્યોરલી ગોલ્ડ બેઝ ઇન્વેસ્ટમેન્ટ ઉપર કરો. અને ક્વેશ્ચન આન્સર કોઈ હોય તો તમે ટાઈપ કરી શકો છો.
આપણો કોઈ ક્વેશ્ચન હોય તો તમે ટાઈપ રાઇટ કરી શકો છો ચેટ બોક્સમાં યુટ્યુબના. અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે, લિંકિન ઉપર બી તમે ફોલોઅપ કરી શકો છો. સ્કેન કરીને અમારું વોટ્સઅપ ગ્રુપ બી છે. અને અમે પ્યોરલી એજ્યુકેશન ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર જ અપડેટ કરીએ છીએ. બીજું ગુજરાતીમાં અમે રેગ્યુલરલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે, ફાઇનાન્શિયલ કન્સેપ્ટ છે, અપડેટ કરીએ છીએ. યુટ્યુબ પર તમે અમારો વિડીયો જોઈ શકો છો. અને રેગ્યુલરલી માર્કેટ ઉપર ફંડામેન્ટલી કોઈ સારો વ્યૂ હોય તો અપડેટ કરીએ છીએ. બજેટ પછીના કોલ અપડેટ કરીએ છીએ. તો આ બધા મારી ચેનલ છે બિરેન પાડલિયા યુટ્યુબ પર, ત્યાં તમે અપડેટ કરી શકો છો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે બિરેન પાડલિયા. લક્ષ્મણભાઈ ચૌધરીનો ક્વેશ્ચન છે કે વિચ સેક્ટર ઇઝ પરફોર્મિંગ ઇન ધીસ યર એઝ પર બજેટ. તો એક સૌથી બેસ્ટ જે બે સેક્ટર દેખાય છે, એક છે ફાઇનાન્શિયલ સર્વિસીસ. કારણ કે છેલ્લા 2-3 વર્ષથી જે પર્ટિક્યુલરલી બેન્કિંગ સેક્ટર છે એ રનઅપ નથી થયું. તો હવે લિક્વિડિટી આરબીઆઈ એડ કરે છે. છેલ્લા તમે જોશો તો 15 દિવસમાં ઘણા બધા આરબીઆઈ એક્શન્સ લીધા છે લિક્વિડિટી એડ કરવા માટે. તો એના હિસાબે બેન્કિંગ સેક્ટરમાં લિક્વિડિટી પાછી આવશે તો સૌથી વધુ જે છે બેન્કિંગ સેક્ટર છે, વેલ્યુએશન વાઇઝ સસ્તું છે, રિસ્ક એવોર્ડ. અને સેકન્ડ, જે રીતે ગવર્મેન્ટે બજેટમાં કન્ઝમ્પશન ઉપર ફોકસ કર્યું છે, વેલ્યુએશન એ કન્ઝમ્પશન સસ્તા છે, તો આ બે સેક્ટર જે છે એ ફંડામેન્ટલી સારા દેખાય છે. બજેટની અંદર ખાસ ફોકસ કરતા આપણે વિચારીએ કે ભાઈ કયા સેક્ટરમાં અર્નિંગ સારી આવશે, રિસ્ક એવોર્ડ રેશિયો સારો છે, તો એ આ બે સેક્ટર દેખાય છે. બીજું એક નાનું ડિસ્ક્લેમર હતું જે યુટ્યુબ લાઈવ ઉપરનું, કે આ વિડીયો જે અમે રેકોર્ડેડ કરેલું છે, લાઈવ કરેલું છે, પ્યોરલી લર્નિંગ અને એજ્યુકેશન પર્પઝ માટે બનાવ્યું છે. તમારું પ્રોફેશનલ એડવાઇસ લેજો કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલા. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ કેરફુલી. બીજું, પાસ્ટ પરફોર્મન્સ મે ઓર મે નોટ સસ્ટેન ઇન ધ ફ્યુચર. ઇટ ઇઝ નોટ ગેરંટી ઓફ ફ્યુચર રિટર્ન્સ. અને this tool has been designed for information purpose only. Actual returns may vary depend on various factors involved in capital market. Thank you for watching. તો આ સાથે ખાસ જે આજનો આપણે યુટ્યુબમાં લાઈવ વેબિનાર કરે એનો સમરી આપી દઉં કે માર્કેટમાં જે કરેક્શન છે તે ઘણા બધાને પેનિક થયું છે. પણ જો તમારું ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ હોય તો કોઈ પેનિક થવાની જરૂર નથી. ટાઈમ હોરિઝન લોંગ ટર્મ હોય તો ઇક્વિટી કોઈ ખરાબ અસેટ ક્લાસ નથી. રિસ્ક પ્રોફાઇલ અસેટ લોકેશન ઇમ્પોર્ટન્ટ છે. બીજું, બજેટમાં સ્ટેબલ ગવર્મેન્ટ છે 5 વર્ષ માટે, તો એનું એક ક્લિયર આપણને ડિરેક્શન મળેલું છે કેપેક્સ ઉપર, રિફોર્મ ઉપર, એઝ ઓફ ડુઈંગ ઉપર, અને 4 સેક્ટર ઉપર એને ફોકસ કરેલું છે. બીજું, ઇકોનોમીના ડેટા જે છે અહીંથી બધા સારા એક્સપેક્ટેડ છે. વર્લ્ડની જે કી એફઆઈ છે, મોર્ગન સ્ટેનલી છે, એ બી ઇન્ડેક્સને ખૂબ સારો પ્રિડિક્ટ કરી છે. HSBC છે, ગોલ્ડમેન છે. તો આગળ જતા અર્નિંગ બી સારા, પ્રોફિટ ગ્રોથ એક્સપેક્ટેડ છે. ડબલ ડિજિટમાં વ્યાજ દર આપણને એક 25 પૈસાનો કટ આવી ગયો છે. હજી 25 થી 50 પૈસા કટ નેક્સ્ટ યર દેખાય છે. બીજું, ઇન્ડિયા વર્લ્ડની અંદર જે હાઈએસ્ટ જીડીપી કન્ટ્રીબ્યુશન નવું આવશે એ આપણું ઇન્ડિયાનું છે.
પ્લસ આપણું એફઆઈ નું વેઇટેજ જે છે MSCI છે વર્લ્ડ ઇન્ડેક્સ છે બેમાં વધતું જશે. રિફોર્મ ગવર્મેન્ટ કર્યું છે ઇન્સ્યોરન્સમાં 100% કર્યું. તો આ બધા લોકેશન જોતા આપણને જે છે કે ભાઈ તમારું વેલ્થ બનવાના સારા ચાન્સ છે. તો તમે તમારું ઇક્વિટીમાં લોકેશન વધારો અને વેલ્થ ક્રિએટ કરો લોંગ ટર્મ માટે. તો આ સાથે થેન્ક યુ ફોર વોચિંગ અગેન. ગુડ નાઇટ.